આજની જે આપણી સ્ટ્રેટેજી હશે એ નિફ્ટી પર હશે. ક્યાંક ને કંઈક મેં હમણાં જેમ કીધું કે લાસ્ટ આપણે વીકમાં જોઈએ, લાસ્ટ 2 દિવસથી થર્સડે અને ફ્રાઈડેના સેશનમાં આપણે સારું એવું મોમેન્ટમ જોયું અરાઉન્ડ 25,200 થી જે 20 EMA છે ત્યારબાદ આપણે સારું એવું સેલ ઓફ જોયું. માર્કેટ ક્યાંક ને કંઈક આજના સેશનમાં 24,730 નો જે લો બનાવ્યો છે. સો ક્યાંક ને કંઈક મને લાગે છે કે જે માર્કેટ છે હમણાં આવનારા 2 દિવસ માટે સાઇડવેઝ ઝોનમાં થશે, કોન્સોલિડેટ કરશે. લોંગ શોર્ટ રેશિયો બી આપણે જોઈએ FIIs નો, સો ઇટ ઇઝ નાઉ નિયરલી ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, 15% રહ્યો છે લોંગ શોર્ટ રેશિયો. ઓપ્શન્સ ફંડ પર બી જોઈએ આપણે 25,000 એક ઇમિડિયેટ અને મેજર હડલનું કામ કરશે, જે આપણે જોઈએ OI બી મેજર OI એડિશન દેખાઈ રહ્યું છે શોર્ટ બિલ્ડઅપ સાઇડ. ઓવરઓલ આપણે થર્સડે અને ફ્રાઈડેના સેશનની વાત કરીએ, આજના સેશનમાં જોઈએ 24,800 પર હમણાં જો સો ઓલમોસ્ટ એડિશન થઈ છે 24,800 પર 50 lakhs કોન્ટ્રાક્ટથી પુટ સાઇડ પર, અને કંઈક ને કંઈક શોર્ટ બિલ્ડઅપ છે. સો આપણે અહીંયા 24,800 નો પુટ સેલ કરશું, 25,000 નો કોલ સેલ કરશું. શોર્ટ સ્ટ્રેંગલ છે આ સ્ટ્રેટેજી. આપણું જે નેટ ક્રેડિટ બનશે આમાં 150 નું બનશે. આપણે જે સ્ટોપ લોસ મેન્ટેન કરશું 50 પોઈન્ટ્સનો રહેશે, અને જે આપણો ટાર્ગેટ રહેશે કમ્બાઇન્ડ પ્રીમિયમનો એ રહેશે 50 નો. સો આપણામાં જે મેક્સિમમ પ્રોફિટ છે 7,500 નો રહેશે. 100 પોઈન્ટ્સ આપણે કેપ્ચર કરશું. સ્ટોપ લોસ એ રહેશે 50 પોઈન્ટ્સનો, તો આપણો જે લોસ હશે મેક્સિમમ ઇટ વિલ બી અરાઉન્ડ 3,700. એબ્સોલ્યુટલી. અને તમારા સ્ક્રીન્સ પર જે સ્ટ્રેટેજી આવી રહી છે, નિફ્ટીનો 24,800નો પુટ વેચવાનો છે અને 25,000નો કોલ વેચવાનો છે, અને આમાં મહત્તમ નફો જે છે 7,500 રૂપિયાનો થશે. એટલે આ એક નિફ્ટીની ઓપ્શન્સની સ્ટ્રેટેજી તમારી સમક્ષ, જ્યાં બહુ લિમિટેડ લોસીસ સાથે સારું એવું વળતર આપણને મળી શકે છે.